ઓફિસની અંદર 15 વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ 2 અધિકારીઓ? માત્ર ટેબલ બદલાય છે, દૂધે ધોયેલા છે એટલે બદલાય છે. એસીબી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે. શરમ તમને આવવી જોઈએ. અમારા સામાન્ય પરિવારના ઘરે ખાતર પાડવાનું કામ તમે કરો સાહેબ. જ્યાંને ત્યાં અમારે માત્ર 2 મહિનાનું બિલ આવતું હતું, અત્યારે માત્ર 5 દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય. જવાબ છે તમારી પાસે? અમારે ચોરી નથી કરવી. અમારું જે જૂનું મીટર હતું એ મીટર એમનામ રહેવા દો. આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જાવ સાહેબ. અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે. સાહેબ, જે લોકો નહીં લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે. 10,000 રૂપિયા દંડ થશે. આ ઓફિસમાં સ્માર્ટ મીટર તમને શંકા થઈ કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા. ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે, પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા. સાહેબ, તમારા કર્મચારીઓ ચોરી કરે છે, લોકોને લૂંટે છે. દર વર્ષે 15 થી વધારે એસીબી થાય છે. એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના? એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો? તમારા કર્મચારી ટીસી મૂકવા જાય, વિડીયો બતાવું, 200-500 રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે છે. આ લોકોને મીટરના કનેક્શન, મીટરમાં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય, કામ કરવાના પૈસા માંગે છે. આ એસીબી થાય છે તો ખ્યાલ છે ને તમને? કોઈ ચોરી કરતા હોય તો જ થાય કે ન થાય? હું શરમ આવે સાહેબ. હું વધારે કહીશ ને, વ્યક્તિગત આક્ષેપ નથી કરતો. આ ઓફિસમાં મહિલાઓએ અભયમ બોલાવી પડી છે. એટલા દૂધે ધોયેલા તમારા કર્મચારીઓ 15 વર્ષથી પરિચય આપું ભાઈ. તમે જો ગ્રાહકોને ચોર કહેતા હોય તો તમારો પરિચય આપો. વાત પૂરી કરી લેવા દો. સ્માર્ટ મીટરના નામે અમારા સામાન્ય પરિવારના ઘરે ખાતર પાડવાનું કામ તમે કરો સાહેબ. જ્યાંને ત્યાં અમારે માત્ર 2 મહિનાનું બિલ આવતું હતું, અત્યારે માત્ર 5 દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય. જવાબ છે તમારી પાસે? એક સેકન્ડ આવી આગળના પૈસા બાકી હોય એના ભાગ્યા 100. આગળના પૈસા બાકી છે એ કેવી રીતે ખબર પડે? તમે લેબોરેટરી બોલાવ્યા છે? કસ્ટમર આ ઓફિસની અંદર 15 વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ 2 અધિકારીઓ? માત્ર ટેબલ બદલાય છે, દૂધે ધોયેલા છે એટલે બદલાય છે. એસીબી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે. શરમ તમને આવવી જોઈએ સાહેબ. આ વેપારી લોકો છે, એને પૂછ્યા વગર એના ઘરે બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવાનું. એની અંદર ચિપ્સ આવે છે સાહેબ. સ્માર્ટ મીટર ની અંદર ચિપ્સ આવે છે, હા કે ના સાહેબ? ચિપ્સ લગાવો છો એની અંદર કે અમારા અહીંયા ચોરી થશે અમારું? આટલા લોકો પોતાનો કામ ધંધો બંધ કરીને આવા તડકામાં તમારી ઓફિસે આ બહેનો આવ્યા, ભાઈઓ આવ્યા. આ લોકો એટલા માટે આવ્યા છે, તમને હાથ જોડીને કહે છે અમારે ચોરી નથી કરવી. અમારું જે જૂનું મીટર હતું એ મીટર એમનામ રહેવા દો. આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જાવ સાહેબ. અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે આ સ્માર્ટ મીટર. અમારા ઘરે કાંઈક ને કાંઈક આ સ્માર્ટ મીટરના નામે અત્યારે જે રિચાર્જ કરીએ છીએ ને સાહેબ, 1000 રૂપિયાનું રિચાર્જ કરીને ત્રીજા દિવસે ખાલી થઈ ગયું હોય ને એવા ઘરો તો એસામાં, જોરાવર નગરમાં કેટલાય દાખલા રાજકોટમાં સાહેબ, એક સેકન્ડ સાહેબ, તમારી પાસે બળજબરીથી આ સ્માર્ટ મીટર લગાડવા આવો કોઈ હુકમ પણ નથી. તો તમે શા માટે સામાન્ય પરિવારને બળજબરી કરો છો? તમારી પાસે એવો કોઈ ઓર્ડર છે બળજબરી? ફરજિયાત લગાડવાનો પરિપત્ર તમે અડધી કલાકથી મંગાવ્યો, આવ્યો નથી. બીજી વાત સાહેબ, જે લોકો નહીં લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે. 10,000 રૂપિયા દંડ થશે. તો આ મુદ્દે એક મિનિટ, તો આ મુદ્દે તમે શું કહો છો? દંડ થશે અને પોલીસને બોલાવશું આમ નહીં લગાવવા દઈએ તો? ઓકે, લોકોના ઘરે નથી લાગ્યા એ સ્પષ્ટતાથી કહી દેજો કે પોલીસ પણ નહીં આવે, 10,000 રૂપિયા દંડે નહીં આવે. અધિક શક્તિ જ ન રહી કીધું. મિત્રો, હજી પણ જાણો, આ વિડીયોમાં ઘણી હકીકતો છે જે બહાર આવી છે. રાજુભાઈ કરપડાએ જે લોકોની સાથે રહીને અધિકારીને પ્રશ્ન પૂછ્યા છે તેમાં અધિકારીએ શું કહ્યું છે તે પણ હજી જાણીએ રાજુભાઈ કરપડા પાસેથી.
અમે જેને લગાડ્યા સાહેબ વારંવાર એક વાત કરીએ, હાથ જોડીને કહેતા હોય તમે એમડીને કહો, તમે ખુરશીએ બેઠા છો એટલે સાહેબ ગ્રાહક છે એ ભગવાન છે, ધર્મ તો આ શીખવે છે. તમે ગ્રાહકો તમારા આંસુ પાડે છે ને તમે આ ગ્રાહકો માથે દબંગ કાઢી નાખાય શા માટે કરો સાહેબ? અમે નથી ઈચ્છતા કે તમે અમારા ઘરે મીટર લગાવો. શા માટે બળજબરી થાય છે? આવું તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ? આ ઘર હોતો એ તમે કોઈને ખબર નથી ને એમને એમ નાખી ગયા છે સાહેબ, આખા કંપની આ એક વાતમાં જવાબ આપો, તમને કોઈ ફોર્સ કરે છે? સાહેબ જવાબ આપો, હા કે ના? તમને સાહેબ કોઈ ફોર્સ કરે છે, હા કે ના? સાહેબ નોટિફિકેશન અમને બતાવો, એમ અડધી કલાક થઈ એવું તમને કીધું કે નોટિફિકેશન બતાવો, તમને કોને ફોર્સ કર્યો બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવો? આ નોટિફિકેશન તમે અડધા કલાકથી માણસ હજી આવ્યું નથી. હજુ નથી આવ્યું. શા માટે આજમાં નથી કેટલી વાર લાગે લાવતા સાહેબ તમારી પાસે સર્ક્યુલર તો આવી ગયો, તરત નીકળી જવું. તમારી પાસે નોટિફિકેશન નથી સાહેબ. સાહેબ કરી નો હાલે ઉપરથી સાહેબ ગ્રાહક ઈચ્છતો જ નથી. શા માટે ગ્રાહકને હેરાન કરો? શા માટે? મેં તમને પહેલાય કહ્યું કે આજે ડીએલઆર ના કચેરી ખેડૂત આજે બાજે છે, તમારી અરે આ થશે, તમે હમણાં 6 મહિના 12 મહિનામાં નિવૃત્ત થઈ જશો. પાછળના અધિકારીને કાયમ ઝઘડો આ તમે મૂકીને જાઓ છો સાહેબ. શાંતિથી જ્યાં સુધી ગ્રાહક અને કંપની સંતુષ્ટ નહીં હોય, ગ્રાહક સંતુષ્ટ નહીં હોય, કંપની સામે રોજ આંદોલન કરીએ. પબ્લિકમાં તમારો જ્યાં સુધી આ લોકો ન સમજે ત્યાં સુધી નવા તો અત્યારે બ્રેક છે ને. અત્યારે અમારા સ્ટાફમાં અચ્છા, તો નગરપાલિકામાં લગાવ્યું? કેટલો બિલ બાકી છે? એક મિનિટ, સુરેન્દ્રનગર નગરપાલિકાનું મીટર મંગાવ્યું હોય એનું એક કોપી લાવો કે મંગાવી. સાહેબ નથી મંગાવી, 150 કરોડ રૂપિયા બાકી આવે. કેટલા વાગે લાગશે? કેટલા ટાઈમે કેટલા છે? મુહૂર્ત બનાવો છો સાહેબ. કઈ તારીખે નગર મિત્રો આ વિડીયો હજી પણ કન્ટિન્યુ તમે જોયા કરજો, કારણ કે રાજુભાઈ કરપડાએ હજી બધી ઘણી સ્પષ્ટતા કરી છે. જ્યાં લોકોનો સાથ સહકાર છે તેનાથી રાજુભાઈ આટલી બધી મહેનત કરે છે, અને ખરેખર જો સાચા લોકોની સાથે સાચા લોકો હોય છે તો આ એક નેતા ઘણું બધું કરી શકે છે. ખરેખર આ વિડીયોમાં જે છે તેની સાથે તમે સહેમત છો કે નહીં ચોક્કસથી કોમેન્ટ કરજો. આ વિડીયોને લાઈક કરીને દરેક લોકોને શેર કરજો. હજી પણ જોઈએ રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે. ઘરે સ્માર્ટ મીટર નથી લગાવવા. શા માટે? આમાં ક્યાંય ક્લિયર આમાં ક્લિયર નથી કર્યું. આમાં ક્લિયર તો છે નહીં સાહેબ. તમારે જ્યાં રાજપત પત્રો છે બરોબર છે, શું છે આમાં સાહેબ? ન લગાવશે તો આમાં તો લખેલું જ છે ને. અમે નથી કહેતા, હવે તમારે બહાર લાવ્યા આજ બોલે છે ને સાહેબ. આમાં ન લગાવે તો શું છે? 10,000 નો દંડ છે. આમાં કઈ નથી. તો આ કઢાવી નાખો, હવે અમારે નથી આ જોતા. લોકોને આ તમારા પરિપત્રમાં છે, એના ઉપર અમે માની લગાવી ગયા સાહેબ. ઉપર રજૂઆત કરો કે જ્યાં તમે ચોરી કરે છે એના પર લીગલી કાર્યવાહી કરો. અમારી છેલ્લી લાઈન સાહેબ, હાથ જોડીને કહીએ છીએ સ્માર્ટ મીટર કાઢી નાખો, નહીતર અમે અમારો કામ ધંધો બંધ કરીને રોડ ઉપર ઉતરશું. સ્માર્ટ મીટર હટાવવામાં અમે પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું. કારણ વગરના પોલીસ, તમે અધિકારીઓ અને અમે વેપારીઓ હોય, ખેડૂત હોય, સામાન્ય માણસો હોય, આ બધાનું ઘર્ષણ તમે ઈચ્છો છો થાય એવું સાહેબ? શાંતિથી ઘરે જ આવીને તમને શાંતિથી નીંદર આવે એવું ઈચ્છો છો ને? તો આ લોકો રોડ ઉપર લાવવા જ તમારે, હા કે ના? ગામ આખું ના રોડ ઉપર આવશે. અમે લાવતા નહીં. હોય તો આ મીટર કાઢી નાખો. તો કઢાવી નાખો. આમાં ક્યાંય ફરજિયાત નથી. આમાં ફરજ એક વાત ક્લિયર કરી દઉં સાહેબ, આ સિટીના લોકો આવ્યા છે, ભૂલે ચૂકે ગામડામાં જઈને ખેડૂતના ખેતરમાં ન લગાવતા હું તમને કહીશ, નહીતર હું તે દિવસે પર્સનલી સામે આવીશ. ખેડૂતને લગાવવાના જ નથી. કેવી રીતે? વેપારી બધા ચોર. વેપારી ચોર. વેપારી ચોર. વેપારી ચોર. આ બોલ્યા. આ બધું કહ્યું ને, આ બધું. હા. વેપારી બધા. અરે આ ઓફિસમાં જ સ્માર્ટ મીટર નથી. આપણે જોવા જવું છે ક્યાં લગાવ્યું. આપણે થ્રી ફેઝનું એલોટમેન્ટ હવે આવે છે 1-2 દિવસમાં, અને સોલાર છે. સોલારમાં અત્યારે અમે ક્યાં
મિત્રો, તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુક ઉપર આ વિડીયોની લિંક ચોક્કસથી શેર કરજો, કારણ કે દરેક લોકોને, ખાસ કરીને ગુજરાતના દરેક લોકોને ખ્યાલ આવે કે સ્માર્ટ મીટર લગાવવું જરૂરી છે કે નહીં, તેના વિશે શું માહિતી છે. આ રાજુભાઈ કરપડા દ્વારા જે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે, જે આંદોલન કરવામાં ચીમકી આપી છે, તે ખરેખર યોગ્ય છે કે નહીં. આ વિડીયોમાં ચોક્કસથી તમારું કોમેન્ટ કરજો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. રજા આપશો. ધન્યવાદ.